શિવનો સ્વભાવ જ સમાધિ છે. એટલે જ્યારે ધ્યાન કરવું હોય, જ્યારે સમાધિ લગાડવી હોય, તે સમયે શિવના મંત્ર ઓમ નમઃ શિવાયનો જાપ શુદ્ધ ઉચ્ચારણ સાથે. આપણે કેવું કહીએ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શુદ્ધ ઉચ્ચારણ સાથે મંત્રનો જાપ. મન એકાગ્ર થશે, ધ્યાનમાં બેસશો અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા હશો. ધ્યાન પૂરું મંત્ર પર જશે. મન ધીરે 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 શાંત થશે અને ધ્યાન લાગશે. ધ્યાન કરવું માનસિક શાંતિ માટે, અધ્યાત્મના માર્ગની શરૂઆત માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે બહુ જરૂરી છે. ઇવન જીવનની અંદર કોઈ લક્ષ્યની પ્રાપ્તિ માટે પણ ધ્યાન કરવું જરૂરી છે. ધ્યાન સહાયક બને છે મનને એકાગ્ર કરવા માટે. અને ધ્યાન દ્વારા જ્યારે મન એકાગ્ર હશે તો કોઈ પણ કાર્ય ખૂબ જ ધ્યાનપૂર્વક, ચોકસાઈપૂર્વક અને સારી રીતે કરી શકીશું. જો ધ્યાન હશે તો, મન શાંત હશે તો, અને મનમાં કરોડો વિચારો, મન કેટલા વિચાર કરે છે. ઘરે જ્યારે એકલા હોવ ને તો શાંતિથી રોજ સવારે, એક દિવસ સવારે, રોજ તો ભલે ના કરો, પણ એક દિવસ સવારે ઉઠીને પહેલાથી લઈને રાત્રે સુવા જાઓ ત્યાં સુધીના બધા વિચાર લખજો અને રાત્રે વાંચજો. બહુ હસવું આવશે તમને. એમ થશે કે હું આવા વિચાર કરું છું. કોણ જાણે કેટલી બિલ્ડિંગો રોજ બનાવીએ છીએ, કેટલી તોડીએ છીએ. નવા નવા વિચારો, નવી નવી વાતો, નવી નવી કલ્પનાઓ. આ મન કેટલી કલ્પના કરે છે. કલ્પનાને કલ્પનામાં જ જીવન વ્યતીત થઈ જાય છે. એ બધી કલ્પનાઓ વિશે ખબર પડશે. ક્યારેક પ્રયત્ન કરજો